કોઠે કોણ આવ્યું છે? હા પેલે કોઠે કોણ કે ગુરુ દ્રોણ. હા ગુરુ દ્રોણ. મારા પિતાને વિશ્વાસ આપી અને પતાવું મોકલી અને પાછળથી હું જ્યાં રમું. અરે તારી લવાનું બંધ કર અને યુદ્ધ કરવા ચાર થા. અરે તીર મારું કદમગે લોહી તારું ખાખવા અંતર મારું મૃત્યુ આ તુને જાવા દુષ્ટ જા થઈ જાય. અરે સૂર્ય સામે સૂર્ય દૂર ફેંકે સૂર્ય કદી ઝાકો ખાતું નથી. તારી જેવા છોકરાની દાદાનો વાળ વાકો ખાતો નથી એટલે ચાર થા. એ જા થઈ જાય. હા દાદા ખબરદાર ઓચ્છા હા કાકાજી કેમ બેટા? આપણે પેલો ખોટો તો ભાગી નાખ્યો તો ચાલો આપણે બીજે કોઠેને તપાસ કરીને કોણ આવ્યું. ચાલો એમ જ કરીએ. હા બીજા કોઠે કોણ આવ્યું છે? અરે બીજા કોટે કોણ કે સાજો હા કિસ્મત આવ્યો એ બ્રાહ્મણને મોગા લાગે છે દુર્યોધન. પણ આપણે કાઈ યુદ્ધ કરવું નથી તો હું તમને હા યુક્તિ બતાવું. હા. હજુ અંદર બાણ ફેંકવા અને મારો થાય એટલે ભાગી જાઉં. આ તો કાઈ વાંધો નહીં આયા કે દુર્યોધન ભાળે છે ખબરદાર હા કાકાશ્રી એમ બેટા? આપણે બીજો કોઠો તો ભાગી નાખ્યો તો ચાલો આપણે ત્રીજે કોઠે તપાસ કરીને કોણ આવ્યું. ચાલો તો એમ જ કરીએ. હા ત્રીજે કોઠે કોણ આવ્યું. હા ત્રીજા કોટે કોણ કે અશ્વત્થામા હા શ્વેતામાં જો કાયમ જીવવાની આશા હોય તો મારા શરણમાં મસ્તક જમાવી અને ચાલ્યો જા. તીર મારું તક મગે લોહી તારું સાપવા મેદાન છોડીને ચાલ્યો જા છોકરા તું તારા બાપનું નામ રાખવા બકરી બસાલા લાખે બિસાલા ચીર મસ્તુ એક પર એક વેળા દુષ્ટ ચાર થઈ જાય. ચાર થઈ જા હા કાકાશ્રી કેમ બેટા? આપણે ત્રીજો કોઠો તો ભાગી નાખ્યો તો ચાલો આપણે ચોથા કોઠે તપાસ કરીને કોણ આવ્યું. તો ચાલો એમ જ કરીએ. હા ચોથા કોઠે કોણ આવ્યું. ચોથા કોઠે કોણ કે કાકા કરણ હા કાકા કરણ જો તું જીવવાની આશા કરતો હોય તો મારા શરણમાં મસ્તક જમાવી અને ચાલ્યો જા. અરે જે લીલા તાતના સંતાન જેરી થાય છે બાપ વેરી હોય એના બેટા વેરી થાય છે આ જોતના છોડને હું કાપીશું ના મૌની માંથી અર્જુનનું નાબૂદ કરી નાખીશું સૂર્ય ઉદય પૂર્વમાં પશ્ચિમ ઉગવા જતો નથી મેરુ જગા દરિયા મહી ડૂબરા પડી જતો નથી તારી જેવા ભાઈ નથી વાળા વખત થતો નથી. ચાર ચીજ દૃષ્ટિ ચાર દરિયા
છૂટતો હોય તો કાકા કહેવામાં શું વાંધો? હા કાકા છોડી દે. હા શું કાકા કહે? અરે એટલા બધો શું અરખાઈ દેવો છો? કાકા કેટલા પ્રકારના હોય તમને ખબર છે? કેટલા પ્રકારના હોય છે? તો સાંભળ. એક રસ્તે હાલ્યો જતો હોય તેને પણ કાકા કહેવાય. બીજો કે આપણો ભાઈ ને હોય તેને પણ કાકા કહેવાય. અને ત્રીજો કે આપણો બાપનો ભાઈ હોય તેને પણ કાકા કહેવાય. અને ચોથો કે આપણા ઘરમાં ઘણા સમયથી ગુલામી કરતો હોય તેને પણ કાકા કહેવાય. તો તું કેવો કાકો ગણે છે મને? અને ગુલામ કાકો ગણ્યો એમાં એટલો બધો અવકાશ શું છે? અરે દુષ્ટે ક્યાં થઈ જા? ખબરદાર! હોશિયાર! ખબરદાર! જ્યાં સુધી અભિમાન સાથે કટોકટી થશે ત્યાં સુધી અભિમાન મરશે નહીં. તો સાત બે ભાઈને વિખૂટા પાડો. હા કાકાશ્રી. કેમ બેટા? આ ચોથે કોઠે તો રાણા રાજાએ મને બાણ મારી અને આખો વીંધી નાખ્યો. જો આમાં તમારો દીકરો ગુસ્સો હોય તો ક્યારનો નોકર થઈ ગયો. એ તો હું હતો તે નકર તો ક્યાં ન હતો નતો થઈ ગયો હોય. અને તું શું? તું તો એક ખાલી મારો ન થાકી જાણે. હું શું તારો રતાકી લાવ્યો? કરણ કાકાએ આકાશ છેડાયો પછી મેં મારી માહિતી રથ નીચે ઉતાર્યો એટલે નકર તો તું હતો નતો થઈ ગયો હોય. હવે હું જો શું કે તું કેવી રીતે જીતી શકે? આ કેમ મામા લાઠીને અંદરો અંદર? હા કાકાજી. કેમ બેટા? હા બેટા અભિમાન, તમે બંને ભાઈ ઝઘડે છે સારું ન કહેવાય. હવે તારો રથ કોણ આપશે બેટા? હા કાકાજી. હું મારા પગના અંગૂઠા વગર છોડાવી. બહુ સારું. ચાલો આપણે આગળ જઈએ અને તપાસ કરીએ કે પાંચમે કોઠે કોણ આવેલું છે. ચાલો એમ જ કરીએ. હા પાંચમે કોઠે કોણ આવેલું છે. હા, પાંચમે કોઠે કોણ કે દુર્યોધન પોતે? હા દુર્યોધન. તીર મારું તગમગે, લોહી તારું ચાખવા, અંતરાળ મારું ઉલટ્યું, આ તુજને સહારવા, દુષ્ટ ચાર થઈ જાય. તો દુષ્ટે ત્યાર થા. હા કાકાશ્રી. કેમ બેટા? આપણે પાંચમા કોઠો તો ભાંગી નાખ્યો. તો ચાલો આપણે છઠ્ઠે કોઠે જઈ તપાસ કરી કે કોણ આવેલું છે. ચાલો એમ જ કરીએ. હા છઠ્ઠે કોઠે કોણ આવેલું છે. હા, સત્ય કોટે કોણ કે મામા સૌરાય. હા દુર્યોધને તો પેલા બ્રાહ્મણોને છોડાયેલા છે. હા હું એક ઉપાય બતાવું તે રીતે યુદ્ધ કરીએ. આપણે અજોદર બહાર ફેંકવા અને મારો થાય એટલે ભાગી જવું. અહીંયા ક્યાં દુર્યોધન પડે છે? ખબરદાર! કોણ કેવો પ્રશ્ન? 6 કોઠા તો જીતી ગયો છે. જ્યાં સુધી અભિમાન સાથે ભીમ હશે ત્યાં સુધી અભિમાન મળશે નહીં. તો સાહેબ અત્યારે ભીમના હાથને છૂટો કરવો અને એને એક કળાનું જોર આપવું.
એટલે હાથી બંધાય નહીં. અને પતાળમાં તાળુકી નામના દૈત્યને એક કળાનું જોર આપવું એટલે અર્જુનજી બહાર આવે ને એને મારું ધાર્યું થાય. હા બેટા વિમાન, સભામાં કાંઈક જે કરો છો છે તો મારો જય મેળો આજે છૂટી ગયો છે તો મારે બાંધવા જવું પડશે. નહીં કાકાશ્રી, સાતનો પટો તમારા માથે છે તો તમારે તો અહીંયા રહેવું પડશે. જો બેટા અભિમાન બાંધવા ન જાઓ તો મને બ્રહ્મચર્યનો પાપ લાગે તો હમણાં હું બાંધી પાછો આવું. બહુ સારું કાકા, તો જામ મને ત્યાં મારા હતા ભજાવજો. બહુ સારું. સાતને પટો કોણ આવી ગયું છે? આત્મા પર કોણ કે જાગ્રત રાય હા જય જય. જો તું જીવવાની આશા કરતો તો મારા ઘરમાં મસ્ત જમાવીને ચાલ્યો જા. સૂર્ય સામે કોઈ વિડાળ નથી. સૂર્ય દાખો થાતો તારી જાવ ગાડે તો મૃગનો વાવ ભાગો થાતો જય ચાર ચાર થઈ જા.
પણ તેમ થતાં માનો નહીં હરે એને રણમાં રગડા છે મુખે કોણ કેવો પ્રશ્ન? જ્યાં સુધી ધનુષ્યએ દોરડું બાંધ્યું છે ત્યાં સુધી અભિમાન મળશે નહીં. તો સાલ અત્યારે ઉંદરનું રૂપ લઈને દોરડું તોડી નાખું. હવે હું